આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. યુટ્યુબ ચેનલ વ્રતકથાઓમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ વૈશાખ માસનો ખૂબ જ પવિત્ર તહેવાર અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ. તેમનું શુભ મુહૂર્ત, અખાત્રીજની પૂજા વિધિ, અખાત્રીજની વ્રતકથા અને અખાત્રીજના દિવસે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, અને અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાને શા માટે ઉજવવામાં આવે છે. તો ચાલો સૌપ્રથમ સાંભળીએ અક્ષય તૃતીયાનું મહત્ત્વ. હિન્દુ ધર્મમાં અખાત્રીજનું વિશેષ મહત્ત્વ છે. તેને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયા હિન્દુઓના મુખ્ય તહેવારમાંનો એક તહેવાર છે. આ દિવસે તમામ શુભ કાર્ય માટે એ શુભ માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને કુબેર દેવની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે એ ખૂબ જ શુભ છે, એટલે કે તમે મુહૂર્ત જોયા વગર આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો. આ દિવસે સોના, ચાંદી અને કોઈ પણ નવી વસ્તુ ખરીદવાનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે અખાત્રીજ શુક્રવારે 10 મેના રોજ ઉજવવામાં આવશે. તો આવો જાણીએ તેમનું શુભ મુહૂર્ત અને તારીખ. વૈદિક પંચાંગ અનુસાર અખાત્રીજ 10 મેના રોજ શુક્રવારે સવારે 4:16 શરૂ થશે અને જે 11 મેના રોજ સવારે 2:51 સમાપ્ત થશે. તેથી આ વર્ષે અખાત્રીજ 10 મેના રોજ ઉજવવામાં આવશે. જ્યોતિષની દ્રષ્ટિએ આ દિવસ એ ખૂબ જ શુભ છે, કારણ કે આ દિવસે સૂર્ય અને ચંદ્ર ઉન્નત રાશિમાં હોય છે. ત્યાર પછી અખાત્રીજનું શુભ મુહૂર્ત જાણીએ. અખાત્રીજનો શુભ સમય 10 મેના રોજ સવારે 5:48 શરૂ થશે, જે બપોરે 12:22 સુધી રહેશે. એવું માનવામાં આવે છે કે આ અખાત્રીજના શુભ સમયે કરવામાં આવેલ દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. સાથે જ આ દિવસે રવિયોગ પણ બની રહ્યો છે, જેમાં પૂજા કરવાથી તેમનું ડબલ ફળ મળે છે. ત્યાર પછી સાંભળીશું અક્ષય તૃતીયાની પૂજા પદ્ધતિ. સવારે ઉઠીને પવિત્ર સ્નાન કરીને મંદિરની સફાઈ કરો. તેમના પર લાલ કે પીળું કપડું ફેલાવો. કપડા ઉપર માતા લક્ષ્મી, ભગવાન વિષ્ણુ, ગણેશજી અને કુબેર દેવની મૂર્તિને સ્થાપિત કરો. ગંગાજળથી મૂર્તિને સાફ કરો. કુમકુમ અને ચંદનનું તિલક લગાવો. ફૂલોની માળા અર્પણ કરો. ત્યાર પછી ઊભા રહીને અક્ષત, દુર્વા, સોપારી, નાળિયેર વગેરે અર્પણ કરો. ફળ, મીઠાઈ અને મખાનાની ખીર વગેરે ચડાવો. આ પછી કનકધારા સ્ત્રોત, વિષ્ણુ નામાવલી, કુબેર ચાલીસા, ગણેશ ચાલીસાનો પાઠ કરો અને આરતી સાથે પૂજા સમાપ્ત કરો. અક્ષય તૃતીયા વૈશાખ સુદ ત્રીજની તિથિનું સ્મરણ થતાં જ મન અને દ્રષ્ટિ સમક્ષ લક્ષ્મી દેવીના હાથમાં સોના મહોર વેરતા અક્ષય પાત્રનું દ્રશ્ય તરવરી રહે છે. લક્ષ્મી તો શ્રી, સમૃદ્ધિ, સંપત્તિ અને ઐશ્વર્યના અધિષ્ઠાત્રી મહાદેવી છે. આ સંદર્ભમાં આપણો ધન ભંડાર અક્ષય, ક્ષય રહિત, અખૂટ ભર્યો રહે એવી ભાવનાથી આપણે અક્ષય તૃતીયાએ લક્ષ્મી દેવીની કૃપા મેળવવા તેમની આરાધના, ઉપાસના કરીએ છીએ. જર ઝવેરાત, માલ મિલકત અને કિંમતી ચીજવસ્તુઓની ખરીદી કરી શકીએ છીએ. આ તિથિએ ખરીદેલી સંપત્તિ અખૂટ અક્ષય બની રહે છે એવી આપણી પારંપરિક માન્યતા છે. આ સંપત્તિ ભ્રષ્ટાચારના કાળા માર્ગની ન હોય તે અપેક્ષિત છે. લક્ષ્મીજી સાથે ભગવાન વિષ્ણુ જોડાયેલા છે. અક્ષય તૃતીયાના અધિષ્ઠાતા દેવ વિષ્ણુ
કે યુગલ સ્વરૂપ લક્ષ્મીનારાયણ છે. તેની આ તિથિના કેન્દ્રમાં લક્ષ્મીનારાયણનું પૂજન અર્ચન થાય છે. અખાત્રીજ તો ભગવાન વિષ્ણુને પરશુરામ, નરનારાયણ, હયગ્રીવ અને ગૌતમ બુદ્ધ જેવા ચાર અવતારો ધારણ કર્યા છે. તેથી આ ચારેય અવતારોનું સ્મરણ પૂજન પણ આ તિથિએ થાય છે. અક્ષય તૃતીયા કે અખાત્રીજનો ભારે મહિમા છે. આપણા જીવનમાં મુખ્ય તહેવારો આ તિથિ સાથે સંકળાયેલા છે. સત્યયુગના આરંભની આ તિથિ છે. તેથી જીવનમાં અનેક શુભ કાર્ય અને પુણ્ય કાર્યનો આરંભ એ અખાત્રીજથી થાય છે. સત્ય માર્ગ પુણ્ય કાર્યોમાં માર્ગ પ્રસ્થાન કરવું એ મહાપર્વ બની રહે છે. એ સર્વોત્તમ મુહૂર્ત છે. અન્ન અને જળથી ભરેલા ઘડાનું દાન આ તિથિએ કરાય તો મહાદેવ નામના સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, એવું યમરાજનું કથન છે. સત્યયુગના આરંભની આ સ્થિતિએ કરાતા તમામ કર્મોમાં સત્ય કેન્દ્ર સ્થાને રહે છે. તો અક્ષય તૃતીયા ફળદાયી બની રહે છે. ભગવાન વિષ્ણુ પણ સત્યનારાયણ કહેવાય છે. અક્ષય તૃતીયાએ ભગવાન વિષ્ણુ લક્ષ્મીના સ્ત્રોતોનો પાઠ કરીએ અને સાચા વૈષ્ણવજન બની રહીએ એ આજના દિવસે મંગલમય રહે છે. અક્ષય તૃતીયાની વ્રત કથાની વિધિ સાંભળીએ. વૈશાખ માસની અજવાળી ત્રીજના દિવસે મહાપુરુષ પરશુરામ જન્મ્યા હતા. તેથી આ વ્રત કરનાર આ દિવસે દાન કરીને જે પુણ્ય કમાય છે તેનો કદી ક્ષય થતો નથી. તેને હંમેશના માટે સ્વર્ગલોકમાં તેનો વાસ થાય છે. આ દિવસે ગંગાજીમાં સ્નાન કરનાર વ્યક્તિ 1,84,000ના ફેરામાંથી છૂટે છે. વળી જો આ દિવસે કૃતિકા અને રોહિણી નક્ષત્ર હોય તો એનો દેવલોકમાં આદર થાય છે. આ દિવસે ભગવાન પરશુરામના મહાત્મ્યને જાણવો જોઈએ. આ દિવસે ભોજનમાં જવના લોટની વાનગી ખાઈને એકટાણું કરવું જોઈએ. ત્યાર પછી સાંભળીએ અક્ષય તૃતીયા વ્રત કથા. દેવપુરી નગરીમાં કરમચંદ નામનો એક ખૂબ જ ધનવાન વાણિયો તેની પત્ની અને પુત્રો સાથે રહેતો હતો. તેનું હૃદય ઘણું જ વિશાળ હતું. તપ ત્યાગમાં એ બધાની હંમેશા મોખરે રહેતો. સાધુ સંતોને પોતાના ઘેર બોલાવી અને પોતે જાતે જ તેમને પીરસતો. ગામમાં કોઈ પણ ગરીબ જો ભૂખ્યો હોય તો તેને પોતાને ઘેર બોલાવીને તેમને જમાડતો. રોજ સવારે ગાય કૂતરાને ખવડાવતો અને સાંજના સમયે કીડિયારું પૂરતો. કરમચંદની આ ધર્મભાવનાથી અતિ પ્રસન્ન થયેલા પરશુરામ એક દિવસ સાધુના વેશમાં તે વાણિયાના ઘરે પધાર્યા. વણિકે ભગવાનને આસન આપી અને જમાડ્યા. પછી પરશુરામ બોલ્યા, હે ધર્મિષ્ઠ વણિક, તું હજુ સુધી અક્ષય તૃતીયા વ્રતના મહત્વથી અજાણ છે. આ દિવસે ગંગા સ્નાન કરી પિતૃતર્પણ કર. કમાઈશ તેનો કદી ક્ષય નહીં થાય. જન્મ જન્મ તારું એ તને કામ આવશે. દયાદાન કર, ઘણાનું દાન કર. આ દિવસે તું જે કાંઈ પુણ્ય કમાઈશ તેનો કદી ક્ષય નહીં થાય. જન્મો જન્મ તારું એ તને કામ આવશે. અક્ષય તૃતીયા વ્રતનો આવો અપૂર્વ મહિમા સાંભળી અને કરમચંદે તરત આ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. વૈશાખ માસની અજવાળી ત્રીજ એટલે કે અખાત્રીજ આવતા એને ગંગા સ્નાન કરી પિતૃતર્પણ કર્યું અને સાધુ સંતોનો ભંડારો કર્યો અને કુંભમાં સોના મહોરો ભરી અને કુંભનું દાન કર્યું. બ્રહ્મ ભોજન કરાવી અને મોં માંગી દક્ષિણા આપી. સર્વ સમૃદ્ધિનું દાન કર્યું. કરમચંદની પત્ની તારામતી પતિને આ રીતે દાન કરતા જોઈ અને મનોમન ઘૂંઘવાતી પણ કંઈ બોલી શકતી ન હતી. સર્વસ્વનું દાન કરી અને કરમચંદે પૂર્ણ શ્રદ્ધાથી પરશુરામની પૂજા કરી. જવના રોટલા ખાધા અને આખો દિવસ પરશુરામના ગુણગાન ગાયા. આ વ્રતના પ્રભાવે તેની સમૃદ્ધિ વધવા લાગી. જેમ દાન કરતો તેમ તેની સમૃદ્ધિ બમણી થતી હતી. આ વ્રતના પ્રભાવે બીજા જન્મમાં કરમચંદનો જન્મ રાજકુળમાં થયો અને સમય જતાં એ રાજા બન્યો.
એ જન્મમાં પણ દાનની ધારા ચાલુ જ રાખી તો પણ એનો ભંડાર ભરેલો જ રહેતો. દાન ધર્મથી એણે એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી કે મૃત્યુલોકમાં સૌ એને ભગવાન માનીને પૂજવા લાગ્યા. મૃત્યુ પછી એ હંમેશને માટે દેવલોકમાં વસ્યા. જ્યારે દાન પુણ્યથી મનોમન બળતી તારામતી એ બીજા જન્મે એક ગરીબના ઘરે અવતરી અને એ જન્મભર વંધ્યા રહી. જે કોઈ અક્ષય તૃતીયાનું વ્રત કરશે તેનો ભંડાર ભર્યો રહેશે. અક્ષય તૃતીયા શબ્દનો અર્થ છે ક્યારેય ન સમાપ્ત થનાર કે અનંત, જેના નામથી એ સ્પષ્ટ થાય છે કે આ દિવસે શરૂ કરાયેલ કાર્યમાં આપને ચડતી હાંસલ થશે. પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે આ દિવસે કેટલાક લોકો દાન પુણ્યનું કામ કરે છે. કેટલાક લોકો પંડિતો દ્વારા જણાવાયેલી વસ્તુઓનું દાન કરે છે. માનવામાં આવે છે કે આ દિવસે શરૂ કરાયેલ કોઈ પણ કાર્યને સફળતા હાંસલ થાય છે. અક્ષય તૃતીયાને લગ્ન માટે ખૂબ જ શુભ દિવસ ગણવામાં આવે છે. ધારણા છે કે આ શુભ દિવસે પરણનાર વિવાહિત જોડીના સંબંધો મજબૂત બને છે તથા તેઓ પોતાનું વૈવાહિક જીવન સુખ અને શાંતિથી પસાર કરે છે. ત્યાર પછી સાંભળીશું કે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે કયા અવતારો પ્રગટ થયા. ભગવાન પરશુરામનો જન્મ અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ આ ધરતી પર પરશુરામ તરીકે અવતર્યા હતા. ભગવાન પરશુરામ એ ભગવાન મહાવિષ્ણુના છઠ્ઠા અવતાર છે, જેમનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો. તેઓ જમદગ્નિ તેમજ રેણુકાના પુત્ર હતા. બ્રાહ્મણ કુળમાં જન્મ થયા છતાં તેમણે પ્રાણ લીધો કે તેઓ ધરતી પર મોજૂદ તમામ દુષ્ટ ક્ષત્રિયોનો નાશ કરશે. એમ તો બ્રાહ્મણ કુળના લોકો ક્ષત્રિયોને યુદ્ધ કળા શીખવાડે છે, નહીં કે પોતે યુદ્ધમાં ઉતરે છે. એક પૌરાણિક કથા એ પણ છે કે કેરળની ભૂમિને ભગવાન પરશુરામે દરિયામાં પોતાની કુલ્હાડી ફેંકીને પુનઃ પ્રાપ્ત કરી હતી. આ જ દિવસે ગંગા નદી સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી હતી. આકાશ ગંગામાં વાસ કરનાર પવિત્ર ગંગા નદીએ આ જ દિવસે એટલે કે અક્ષય તૃતીયાના દિવસે જ ધરતી પર ઉતરાણ કર્યું હતું. રાજા ભગીરથ દ્વારા કરવામાં આવેલી તપસ્યાના ફળ સ્વરૂપે ભગવાન શિવે પોતાની જટામાંથી દેવી ગંગાને ધરતી પર ઉતારી હતી. આ જ કારણે અક્ષય તૃતીયાના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવામાં આવે છે. આ પૌરાણિક કથાઓ માત્ર આ દિવસની પવિત્રતાને વધારે છે. દેવી અન્નપૂર્ણાનો જન્મ થયો હતો. દેવી અન્નપૂર્ણા એ દેવી પાર્વતીનું જ રૂપ છે. માનવામાં આવે છે કે દેવી અન્નપૂર્ણાનો જન્મ અક્ષય તૃતીયાના શુભ દિવસે થયો હતો. સમૃદ્ધિની દેવી તરીકે પૂજાતી દેવી અન્નપૂર્ણા આ દિવસે તમામ પ્રાણીઓનું પેટ ભરે છે. આ દિવસે દેવી અન્નપૂર્ણાની પૂજા કરી અને ભક્તો કામના કરે છે કે તેમના ભંડારો સદાય ભર્યા રહે. કુબેરને મળ્યો હતો વર. દક્ષિણ ભારતમાં માન્યતા છે કે ધન ધાન્ય પ્રાપ્ત કરવા માટે ભગવાન કુબેરે અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મીની ઉપાસના કરી. તેમની ભક્તિથી ખુશ થઈ દેવીએ તેમની ઈચ્છા પૂર્ણ કરી તથા તેમને ધનનો દેવતા બનાવી દીધા. અક્ષય તૃતીયાના દિવસે દક્ષિણ ભારતના લોકો પહેલા ભગવાન મહાવિષ્ણુની પૂજા કરે છે, ત્યાર પછી દેવી લક્ષ્મીની પૂજા કરે છે. આ દિવસે લક્ષ્મી યંત્રની પણ પૂજા કરવામાં આવે છે અને પૂજાના સ્થાને ભગવાન મહાવિષ્ણુ અને દેવી લક્ષ્મીની સાથે ભગવાન કુબેરની પણ તસવીર મૂકવામાં આવે છે. મહાકાવ્ય મહાભારતમાં પણ અક્ષય તૃતીયાનો ઉલ્લેખ જોવા મળે છે. મહર્ષિ વેદવ્યાસે આ શુભ દિવસે મહાકાવ્ય મહાભારત લખવાનું શરૂ કર્યું હતું. યુધિષ્ઠિરે અક્ષય તૃતીયાના દિવસે અક્ષય પાત્ર વરદાન સ્વરૂપે મેળવ્યું હતું. વનવાસ દરમિયાન વરદાનમાં મળેલ અક્ષય પાત્રમાં દ્રૌપદીના ભોજન કર્યા સુધી સમાપ્ત નથી થતું. આ ઉપરાંત ચીરહરણ વખતે જ્યારે દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને પોકાર્યા
ત્યારે દ્રૌપદીની મદદ કરવા ભગવાન કૃષ્ણ પહોંચી ગયા હતા. માનવામાં આવે છે કે આ ઘટના એ અક્ષય તૃતીયાના દિવસે થઈ હતી. અક્ષય તૃતીયાના દિવસે ગીતાના 18મા અધ્યાયનો પાઠ કરવો એ શુભ માનવામાં આવે છે. સુદામા મળ્યા હતા કૃષ્ણને. વધુ એક કહાની ભગવાન શ્રી કૃષ્ણને અક્ષય તૃતીયાના શુભ દિવસ સાથે જોડે છે. સુદામા કે જેઓ ભગવાન કૃષ્ણના સખા હતા, ખૂબ ગરીબાઈમાં હતા. મદદ માંગવા માટે તેઓ એક દિવસ કૃષ્ણના મહેલે પહોંચ્યા, પરંતુ સંકોચના કારણે તેઓ ભગવાન કૃષ્ણને કાંઈ પણ કહી ન શક્યા. પરંતુ ભગવાન કૃષ્ણ તેમના મનની વાત જાણી ચૂક્યા હતા. ઘરે પહોંચતા સુદામાએ જોયું કે તેમની ઘરની આર્થિક સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. ત્યાર પછી સાંભળીશું અક્ષય તૃતીયાના દિવસે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. કોઈને ભૂખ્યા ના જવા દો. આ દિવસે ગમે તેટલી કિંમતી વસ્તુની ખરીદી કરી લો, પરંતુ ઘરના દરવાજે કોઈ ભૂખ્યા વ્યક્તિ અથવા ગાય માતા એ અન્ન ગ્રહણ કર્યા વગર જાય છે તો અક્ષય તૃતીયાનું કોઈ મહત્વ રહેતું નથી. તમારા દ્વાર પર ગરીબ વ્યક્તિ, ગાય અથવા અન્ય પશુને અન્નદાન નહીં કરો તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. ઉધાર કે ઋણ ના લો. તમારી પાસે જેટલી સુખ સુવિધાના સાધનો છે તેમનો ઉપયોગ કરતાં જ આ તહેવારની ઉજવણી કરવી જોઈએ. ખાસ કરીને અક્ષય તૃતીયાના દિવસે કોઈની પાસે ઉધાર માંગીને ખરીદી ના કરવી જોઈએ. આવું કરવાથી આર્થિક સમૃદ્ધિના બદલે કિસ્મતમાં ગરીબી આવી જાય છે અને ખરાબ દિવસો શરૂ થઈ જાય છે. આ દિવસે કોઈ જરૂરિયાતમંદની મદદ ચોક્કસથી કરવી જોઈએ. સ્નાન બાદ ભોગ ચોક્કસથી લગાવો. આ દિવસે સોના ચાંદીની ખરીદી ઉપરાંત દાન પુણ્ય પણ કરો. ખાસ કરીને સવારે ઉઠીને સ્નાન બાદ એ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને ભોગ ધરાવો. ત્યારબાદ અન્ન જળ ગ્રહણ કરો. શાસ્ત્ર અનુસાર ભોગ લગાવ્યા વગર અન્ન જળ ગ્રહણ ના કરવું જોઈએ. માંસ મદિરાનું સેવન ના કરો. આ દિવસે માંસ મદિરાનું સેવન ના કરવું જોઈએ. આવું કરવાથી નવગ્રહ કમજોર થઈ જાય છે, તમારી મહેનતનું ફળ સમય પર મળતું નથી અને માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. તેથી આ દિવસે સાત્વિક ભોજનની સાથે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. કોઈને અપશબ્દ ના કહો. આમ તો સામાન્ય દિવસો પણ અપશબ્દનો પ્રયોગ ના કરવો જોઈએ, પરંતુ અક્ષય તૃતીયા પર આ નિયમોનું વિશેષ મહત્વ છે. તમારે કોઈની સાથે ખરાબ વ્યવહાર ના કરવો જોઈએ. કોઈના હૃદયને ઠેસ પહોંચાડવાથી સત્કર્મોમાં ઉણપ આવે છે. તેનાથી તમારી સમૃદ્ધિ તંગીમાં બદલાઈ શકે છે. તામસિક ભોજન ના કરવું. અક્ષય તૃતીયાના દિવસે ભૂલથી પણ મસાલેદાર એટલે કે તામસિક ભોજન ના કરવું જોઈએ. આ સાથે માંસ અને દારૂનું સેવન પ્રતિબંધિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી અશુભ પરિણામ આવી શકે છે. ગંદકી ના ફેલાવો. અક્ષય તૃતીયાના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે જ્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. આ કારણથી અક્ષય તૃતીયા પર ઘરની સ્વચ્છતાનું ધ્યાન રાખો અને કચરો ના કરો. તુલસીના પાન તોડવા નહીં. હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી એ શુભ માનવામાં આવે છે. આ કારણથી અક્ષય તૃતીયા પર તુલસીના પાન ન તોડવા જોઈએ. આ દિવસે તમે તુલસીની પૂજા કરી શકો છો અને સાંજે ઘીનો દીવો પ્રગટાવી શકો છો. ખોટું કામ ન કરો. અક્ષય તૃતીયા પર વ્યક્તિએ જુગાર, ચોરી, લૂંટ અને જૂઠું બોલવા જેવા કોઈ પણ ખોટા કાર્યોમાં પ્રવૃત્ત ના થવું જોઈએ. આ કારણે માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. બોલો લક્ષ્મી નારાયણની જય. મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. વિડીયો સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ.